વિધાનસભા ઉપચુનાવોની કડી અને વિસાવદર ઉપચુનાવમાં એક પાર્ટી આમ આદમી પાર્ટીને મળી શ્રી ગોપાલભાઈ ઇટાલિયા વિજયી થયા, સારા માર્જિનથી વિજયી થયા, એમને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને બીજી કડીમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી બહુ સારા માર્જિનથી જીતી છે અને કડીમાં પોતાનો વટ જાળવી રાખ્યો છે ભાજપે. આ બે ઉપચુનાવોના ગુજરાતની રાજનીતિમાં મોટા અને પ્રખર પરિણામો આવશે. એક તો આનાથી ગુજરાતમાં જે ગુજરાતની રાજ્ય સરકારમાં મોટા સમયેથી મંત્રીમંડળમાં જે ફેરફારો છે એ આગળ આવશે. અને બીજું, ગુજરાત મંત્રીમંડળના ફેરફારો પછી ગુજરાત ભાજપને પ્રદેશ અધ્યક્ષ પણ મળશે એવી પ્રખર સંભાવનાઓ છે. બીજું, આમ આદમી પાર્ટી એ મુખ્ય વિપક્ષ છે ગુજરાતમાં, એ નક્કી થઈ ગયું છે. કોંગ્રેસ કરતાં એની રણનીતિ ખૂબ સરસ છે, કોંગ્રેસ કરતાં એના નેતાઓ ખૂબ જુઝારૂ છે અને ગ્રાઉન્ડ સિચ્યુએશનનું એ લોકોને વધારે સ્ટ્રેટેજીમાં કે એને ગ્રાઉન્ડ સિચ્યુએશન એમની બહુ સરસ છે. અને જ્યારે ગુજરાતમાં કોંગ્રેસના કેટલા નેતાઓ ભાજપ તોડી ગઈ અને એમને ભાજપને કોંગ્રેસે પોતાના વિધાયકો જવા દીધા, એના કરતાં આમ આદમી પાર્ટીએ બતાવ્યું કે અમારો એક વિધાયક તોડશો તો પણ અમે એની સામે ઝઝૂમી અને તમારી એ સીટ અમે પાછી લઈ લેશું. આ બહુ મોટો સંદેશ છે ગુજરાતની રાજનીતિમાં અને પક્ષ બદલુઓ માટે. હવે ત્રીજું કે આમાં કિસાન અને હીરા કારીગરની મોટી ભૂમિકા છે. હવે આપણી ગુજરાતની રાજનીતિના કેન્દ્ર બિંદુમાં કિસાન અને હીરા કારીગરો એટલે જે ઇકોનોમિક ફેક્ટર છે એ પણ આવશે અને આપણને આગળના સમયમાં આ બહુ સંભળાશે. ચોથું, શ્રી શક્તિસિંહ બાપુએ રાજીનામું આપ્યું. હવે આનાથી કોંગ્રેસમાં ગૃહયુદ્ધની પરિસ્થિતિ ઓર ગંભીર બનશે જે નવા પ્રદેશ અધ્યક્ષને લઈને. અને કોંગ્રેસમાં બહુ પ્રોબ્લેમ્સ છે ને કોઈ સોલ્યુશન નથી. કોંગ્રેસે કોઈ સોલ્યુશનને બારામાં કાંઈ વિચાર્યું નથી અને આ બધા ખાલી દેખાવો છે. કોંગ્રેસને એકચ્યુઅલમાં છે ને ભારતીય જનતા પાર્ટી સામે ગુજરાતમાં લડવું છે જ નહીં. એટલે આમાં ટોટલ સર્જરીની જરૂર છે, તે આ લોકો ક્રોસિન આપે છે. એટલે ટોટલ સર્જરી કરવાની જરૂર છે અને એવું કરવાના ક્યાંય લક્ષણો આ લોકો દેખાડતા નથી કે અમે આ કરશું. હવે આના પછી ગોપાલ ઇટાલિયા છે, ચેતર વસાવા છે, જિગ્નેશ મેવાણી છે, એની વિધાનસભામાં એન્ટ્રી છે. એટલે આ ગુજરાત વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ થશે કે નહીં, અને થશે તો ખૂબ સરસ થશે. એટલે આ થવું જોઈએ મારા હિસાબે. એક લોકશાહીમાં રાજનીતિમાં લાઈવ આપણે બધી જગ્યાએ હવે કેમેરા છે, સોસાયટીમાં, રોડ ઉપર, તો પછી વિધાનસભામાં શું પ્રોબ્લેમ છે જીવન પ્રસારણને ન કરી શકવાનું? એટલે આ જરૂરી છે, કરવું જોઈએ. અચ્છા, ઇન્ડિયા અલાયન્સ, જો 5 ચૂંટણી હતી એમાંથી 4-1થી ઇન્ડિયા અલાયન્સ જીતી ગઈ છે. આમાં કેરેલામાં કોંગ્રેસ જીતી છે, બંગાળમાં ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ જીતી છે, પંજાબમાં આમ આદમી પાર્ટી જીતી છે, એક કડીમાં ભાજપ જીતી છે અને વિસાવદરમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં જીતી છે. એટલે 4-1થી જો આ ચુનાવના પરિણામોનું દેશમાં શું પરિણામ આવશે? શું દેશમાં ઇન્ડિયા અલાયન્સ પાછું મજબૂત થશે? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. અને પક્ષ પલટું કરવાવાળા નેતાઓ, એનું ભવિષ્ય હંમેશા માટે હવે અંધકારમાં થઈ ગયું છે ગુજરાતમાં. જે કોંગ્રેસમાંથી જે નેતાઓ તોડીને આવી જતા હતા ભાજપમાં, હવે બહુ અઘરું થશે અને જનતાને એનો જવાબ આપવો પડશે. એટલે આ ગુજરાતની રાજનીતિમાં બહુ પોઝિટિવ આનું એક માઇલસ્ટોન છે આ